સુરતના માનદરવાજા વિસ્તારમાં ટેનામેન્ટ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના અસરગ્રસ્તોની મીટિંગ યોજી રીડેવલપમેન્ટની કામગીરી આગળ નહીં વધશે તો આંદોલનની ચીમકી આપી છે। માનદરવાજા ટેનામેન્ટના રીડેવલપમેન્ટ માટે છેલ્લા ઘણા સમયથી કોઈ ટેન્ડરો નહીં આવતા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાની આગેવાનીમાં અસરગ્રસ્તોની મીટિંગ રવિવારે યોજાઈ હતી અને હવે જલ્દીથી પ્રોજેક્ટની કામગીરી આગળ નહીં વધે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે। છેલ્લા 7 વર્ષમાં 4 વાર ટેન્ડર છતાં ટેન્ડરો નહીં આવતા અસરગ્રસ્તોની હાલત કફોડી બની જવા પામી છે, જેને પગલે 1312 ઘર વિહોણા અસરગ્રસ્તોએ હવે લડતનો માર્ગ અપનાવ્યો છે। રવિવારે અસરગ્રસ્તોએ બેઠક કરી આગામી દિવસમાં કમિશનરને આવેદનપત્ર, મહારેલી સહિતના કાર્યક્રમો ઉચ્ચાર્યા છે, કરવાની ચીમકી ઉચ્ચારી છે। આપણા જે કઈ વડીલો હતા એને પરસેવાના મહેનતના પૈસાથી આ ટેનામેન્ટના એક ફ્લેટ ખરીદેલા છે। આપણા વડીલો પારજીદા મિલકત છે, કોઈ ટેનામેન્ટ આપણને ફ્રીમાં નહીં આપ્યું, એટલે આપણે ખરીદેલી છે ને આપણે આપણી કોર્પોરેશનને બતાવી કે આ પોલિસી છે, તો આપણને એમ લાગ્યું કે ના ચલો આપણું ઘર સારું થાય, ઘરનું ઘર થોડું મોટું થાય, તો આપણે એમાં સંમતિ આપી છે। આજે 2017માં આપણે બધા સંમતિ આપી, તેમ છતાં 2024 7મું વર્ષ ચાલે છે ને આપણને પરિણામ નહીં મળે, નિરાશા જ મળે, તો હવે આપણે બધાને એક સાથે એકજૂટ થયા વગર છૂટકો નથી।